સુરતના મહુવા તાલુકાના ખેડૂતોનો વિરોધ, ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરતના મહુવા તાલુકામાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી છે કે મહુવા તાલુકામાં પાવર ગ્રીડની કામગીરી ખેડૂતોને કોઈપણ વળતર આપ્યા વગર શરૂ કરવામાં આવી છે। આ કામગીરીના કારણે ખેડૂતોના બાગ બગીચાઓને નુકસાન થયું છે। આ બાબતે અગાઉ પણ જિલ્લા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે આદિવાસીઓની જમીન પર કલેક્ટરની પરવાનગી વિના જ પાવર ગ્રીડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતો ચેતવણી આપી છે કે જો આ બાબતનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં તેઓ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે। પરિમલ પટેલ, શેખપુર। મહુવા તાલુકાની અંદર પાવર ગ્રીડ પ્રોજેક્ટ દ્વારા 12 થી 13 ગામોની અંદર ધારો કે કરવાણ, બિલખડી, વાઘેશ્વર, મહુવા, મિયાપુર, રાણત, જોત, શેખપુર માંથી આ પ્રોજેક્ટ પસાર થાય છે। જે વિસ્તાર મહુવા તાલુકા આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર 73AA ની કલમ લાગુ છે, તેમ છતાં કલેક્ટરની કોઈ પણ જાતની પરવાનગી કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ કામને શરૂ કરી દેવામાં આવ્યું છે। જેના કારણે આદિવાસી વિસ્તારની અંદર નાના ખેડૂતો છે જેમની જમીનો જોવાની છે તે પાયમાલ થઈ જવાના છે અને જે વળતરના ભાવો નક્કી કરવામાં આવ્યા છે, ધારો કે આંબાનું ઝાડ છે જેનો 40,000 નક્કી કરે છે, આપણે ગણી લઈએ કે 20 વર્ષ સુધી આંબાનું એક ઝાડ ફળ આપે તો વર્ષના 20,000 હોય તો 4 લાખ રૂપિયા થાય છે। તેમ છતાં પણ વળતર એટલું નહીવત આપવામાં આવ્યું છે ને આજીવન જમીન પણ જવાની, જેના કારણે ખેડૂતો પાયમાલ થાય છે। એ સરકાર દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે, જેનો અમને વિરોધ કરવા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે એ માટે કલેક્ટરને આવેદન અપાયું। કંપનીને જ ફાયદો થવાનો છે, કારણ કે હાલની જ અંદર કલેક્ટર કચેરી દ્વારા એવું પરિપત્ર બહાર પાડીને 7/12ની નકલમાં એવું નોંધ પાડવામાં આવી છે કે બિન ખેતીની જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી, જેથી જે આ કામ બાંધકામ કરવાનું છે તે માલિકને ફાયદો થવાનો છે, કારણ કે તેમણે પ્રીમિયમ નથી ભરવાનું। સરકારને પણ ફાયદો નથી થવાનો, પણ માલિકને થવાનો છે। સરકારની ઇન્કમ તો ઘટી જ ગઈ છે, જેથી આ બાબતે અમે વિરોધ કરવા આવ્યા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।